હવે લાગે છે આપણે ભૂખ, એટલે હવે અપરખંભાઈ મેંગી લઈ આવ્યા છીએ. તો હમણાં હવે ટાઈમ ફ્રેશ થઈ ગયા પછી આ મેંગી આપણે બધાઈ. તો આપણે ટમેટા મરચાં આપણે મોરી નાખીએ છીએ. ટમેટા જો હાથમાં મરચાં આપણે થોડાક રાખીએ છીએ, કેમ કે આ ઘણા તીખા મરચાં છે. આ પછી ખાઈ ને પછી વહમું પડે ખાવામાં. તો આપણે ચેક કરી લઈએ કેવી મેંગી તૈયારી નથી. देखा आपने लापरवाही का नतीजा है. તો આપણે જો મેગી બની ગઈ છે, જુઓ તમે. હવે ખાઈ જોઈએ કેવી બની. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો આપણે આજ છે સોમવાર, 22 તારીખ છે અને આજે આપણે જવાનું છે કોલેજ. કેમ કે કોલેજે કંઈક અડધી કલાકનું કામ છે, તો આપણે પહેલાં કોલેજ જઈશું અને ત્યાંથી પછી આપણે નોકરીએ ચડશું. કેમ કે આપણે હું કોલેજની સાથે સાથે નોકરી પણ કરું છું. અહીંયા પાર્ટ ટાઈમ એક્સટર્નલમાં કરું છું. એટલે આજે આપણે કોલેજ જવાનું છે, તો આજે હું તમને મારી કોલેજ પણ બતાવું, મારા દોસ્તારથી તમને મળાવું. તો ચાલો. તો આપણે નોકરીએથી આવી ગયા છીએ. આજ કામ પણ ઘણું જાજુ હતું ને, કાંઈ દેખાડવામાં પણ કાંઈ નવીનમાં હતું નહીં. સિટીમાં બધું કામકાજ હતું એટલે કાંઈ જાજુ દેખાડી ન શક્યા. હવે આવીને હવે બેઠા છીએ આપણે. હવે લાગે છે આપણે ભૂખ, એટલે હવે અપરખંભાઈ મેંગી લઈ આવ્યા છીએ. તો હમણાં હવે ટાઈમ ફ્રેશ થઈ ગયા પછી આ મેંગી આપણે બધાઈ ખાઈ પછી કેવી છે. આ થોડી નવીન પ્રકારની મેંગી છે, તીખી હશે. આ હવે આપણે બનાવીને જોઈ કેવી છે. હવે નાઈ હાલ. તો આપણે નાઈન ધોન ફ્રેશ થઈ ગયા છીએ. પહેલાં આપણે મેગી બનાવવાની સ્ટાર્ટિંગ કરીએ એના પહેલાં આપણે ટમેટા અને મરચાં ને બધું મોરવું પડશે. તો આપણે પહેલાં મોરવા બેઠા છીએ અહીંયા. તો હાલ એ મોરી નાખી પછી મેગી બનાવવાનું ચાલુ કર્યું. હવે ઘરે ચડા પહેરીને બેઠા છીએ, કેમ કે દેવાએ ઠોડ ભાઈ કીધું હોય કે ચડા ઘરમાં પહેરવાની વસ્તુ, એટલે ઘરમાં પહેરીને બેઠા છીએ. અમે બહાર નથી જતા. પેલી પેલા કાપવું હવે આપણે ટમેટા મરચાં આપણે મોરી નાખીએ છીએ. ટમેટા જો હાથમાં મરચાં આપણે થોડાક રાખીએ છીએ, કેમ કે આ ઘણા તીખા મરચાં છે. આ પછી ખાઈ ને પછી વહમું પડે ખાવામાં. એટલે આપણે થોડાક જ બોલીએ છીએ. તો મેગી બનાવવાનું ચાલુ કરી દઈએ. બરાબર, હાલો આપણે ગેસ ચાલુ કરી. ગેસ ચાલુ થઈ ગયું છે. અત્યારે તેલ ને ગરમ થવા જોઈએ, તો એમાં ક્યાં નાખવું. તો હવે તેલ ગરમ થયું છે, તો આપણે હવે નાખીએ. બરાબર, તેલ હવે આપણે મરચાં નાખી રહ્યા છીએ. તીખા તીખા આવ્યો તો હવે આપણે નાખી દઈએ પાણી. આ છે બીજો ગ્લાસ. જાજુ નથી થઈ ને નાખ ને તો આમ પ્રમોશન થઈ જશે. કરને તાર તું ક્યાં મોટો એવડો હોય પ્રમોશન કરી નાખીશ. હા, થઈ ગયું એ. હવે આ મેંગી હવે કાપી રહ્યા એટલે કે આ ચડી જાય એટલે કે મેંગી કાપી. આ છે મસાલો. કેવો છે મસાલો? હોય મસાલો ચાખી તો ખબર પડે, એમનો ન ખબર પડે. અચ્છા, હાલો હાલો આ બીજી આવી ગઈ છે. આપણે તોડી રહ્યા છીએ. ચાલો ભાઈ, એક કટ કરી દઈએ. હવે આપણે મેગીની લેન્ડિંગ કરી રહ્યા છીએ. આપણે મેગીનો મસાલો નાખી રહ્યા છીએ. થોડું ચોટ હાલ. તો આપણે જો
બધું સામગ્રી આપણે નાખી દીધી છે, મસાલો બધું નાખી દીધું. થોડીક વાર ચડવા દઈ. આપણે મેગી એકદમ તીખી તમતમ જેવી બની છે. તો ખાવામાં જોઈએ હવે કેવી તીખી બની, બરાબર. હવે આપણે ઢાંકણે ઢાંકી દઈએ મેગી ઉપર. મેગીને 5-10 મિનિટ આપણે ચડવા દઈએ. આમાં મેગીમાં કેવું બધા એમ કે 2 મિનિટમાં ચડે 2 મિનિટમાં ચડે, કોઈથી 2 મિનિટમાં ન બને. મેં એક યુટ્યુબમાં વિડીયો જોયો હતો, એમાં થંબનેલ હતું કે મેગીને 2 મિનિટમાં કેમ બનાવવું. એ વિડીયો 8 મિનિટમાં હતો. બોલો આવું થાય ભાઈ, કોઈથી 2 મિનિટમાં ચડે બધામાં. ચાલો એના થોડીક વાર ચડવા દઈએ પછી જોઈ. તો આપણે ચેક કરી દઈએ કેવી મેગી ચડી નથી થઈ. હજી થોડીક ચડવા જવી પડશે. આપણે જોઈ લઈએ. હજી થોડીક 5 મિનિટ આપણે ચડાવી તો આમ સારી બનશે. તો આપણે થોડીક રાહ જોઈએ. તો આપણે મેગી ચાખી લીધી છે અને એકદમ ચડી ગઈ છે. તો હવે જોઈએ ખાઈ જોઈએ આપણે. બાકી ખાય પછી ખબર પડે, ચાખવાથી તો કંઈ ખબર ન પડે. આપણે ખાઈ જોઈએ કેવી બની છે. તો આપણે જો મેગી બની ગઈ છે, જુઓ તમે. તો હવે ખાઈ જોઈએ કેવી બની છે. ટેસ્ટ કરી રહ્યા છીએ. એક નંબર બની છે. આપણે પહેલી વાર બનાવી છે પણ જોરદાર બની છે. કોઈ મેગી ખાવી હોય તો ઘરે પધારો. તો આપણે મેગી ખાઈ લીધી છે અને મેગી એક નંબર બની છે. આપણે મેં પહેલી વાર બનાવી છે ને, જો કે સારી જ બને મેં બનાવી એટલે આપણે મેગી ખાઈ લીધી છે. હવે થોડીક વાર નવરા બેઠા છીએ, થોડીક વાર આપણે મોબાઈલ ઘુમાડી, એના પછી જમવાનું થઈ ગઈ છે તો જમી લીધી. તો હવે આપણે જમીને બેઠા હતા, જમી લીધું છે અને જમીને આપણે બેઠા હતા. મારી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ, તેને હું એનાલાઇઝ કરતો હતો કે તેમાં કેટલા વ્યૂઝ આવે છે. અને તેમાં મેં એક વિડીયો જોયો આપણો જ છે, તે અશ્વસ્વમ નામનો વિડીયો. તેમાં અત્યારે મેં જોયું કે 3K આપણે વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા છે. તો મને આમ ઘણું આનંદ થયો કે આપણે 3K વ્યૂઝ આવ્યા છે. તો હું તો હજી નાનો ક્રિએટર છું અને મારે હજી સ્ટાર્ટિંગ હજી મેં તો કર્યું છે. અને આટલા વ્યૂઝ આવે તો મારા માટે ઘણી મોટી વાત કહેવાય. તો આ બધા તમારો સપોર્ટ છે અને આમ મને સપોર્ટ કરતા આવ્યો. હું ડેલીના બ્લોગ હવે તો મેં બનાવવાનું ચાલુ કરીએ છીએ, પણ આમ તમે મને સપોર્ટ કરતા આવ્યો. આપણે ડેલીના 3K વ્યૂઝ જોઈ છે આપણે, એવું આપણે મનમાં આપણે ધારી બેઠા છીએ. અને આપણે આમ મહેનત કરતા રહીશું. તમે અમને આમ સપોર્ટ કરતા રહીશું. હવે આજના બ્લોગમાં આપણે આટલું જ હતું. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે બાય.